પૂજ્ય ડૉક્ટર સ્વામી એટલે કે પૂજ્ય સ્વયં પ્રકાશદાસ સ્વામી તેઓ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હૈદરાબાદ સિકંદરાબાદની મુલાકાતે આવ્યા હતા. હૈદરાબાદના BAPS મંદિરમાં બાળકો, યુવાનો અને વડીલોએ ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતા સાથે તેમનું સ્વાગત કર્યું. તેમના રોકાણ દરમિયાન તેમની હાજરીમાં અનેક પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક કાર્યક્રમો યોજાયા હતા, જેનું વર્ણન આ મુજબ છે. તારીખ 14 ઓગસ્ટની સવારે હૈદરાબાદમાં ઘણા ગુજરાતી સંગઠનોના પદાધિકારીઓ ગુજરાતી એકતા મંચનું પ્રતિનિધિત્વ કરતા પૂજ્ય ડૉક્ટર સ્વામીને મળવા આવ્યા. 15 ઓગસ્ટના રોજ ભારતના સ્વતંત્રતા દિવસની બપોરે ત્રિરંગીના વિવિધ રંગોમાં સજ્જ લગભગ 150 બાળક બાળિકાઓએ બાલદિનમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત બધા માટે મનોરંજક રમતો સાથે થઈ હતી. ત્યારબાદ વિશેષ સંદેશાલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને તેમના અભ્યાસમાં ઉત્કૃષ્ટ બનાવવા, ભારતની પ્રગતિમાં યોગદાન આપવા અને અનુકરણીય નાગરિક બનવાની પ્રેરણા મળી હતી. પૂજ્ય ડૉક્ટર સ્વામીએ તેમના વક્તવ્ય દ્વારા બાળકોને તેઓ જે કંઈ પણ કરે છે તેમાં શ્રેષ્ઠતા મેળવવા માટે પ્રેરિત અને માર્ગદર્શન આપ્યું હતું. 16 ઓગસ્ટની સાંજે યુવા દિન એસેમ્બલીમાં લગભગ 100 યુવાનો અને યુવતીઓએ હાજરી આપી હતી. સંયમ થીમ પર આધારિત યુવાનોને ભગવાન સ્વામિનારાયણના કિશોર યોગી સ્વરૂપ શ્રી નીલકંઠવાણીના જીવન દ્વારા પ્રેરણા આપવામાં આવી હતી. અંતમાં પૂજ્ય ડૉક્ટર સ્વામીએ યુવાનોને આત્મનિયંત્રણ વિકસાવવા આશીર્વાદ આપ્યા અને પ્રોત્સાહિત કર્યા, જે તમામ સફળતાનો આધાર છે. 17 ઓગસ્ટની સવારે હૈદરાબાદના 400 તેલુગુ ભક્તોએ પૂજ્ય ડૉક્ટર સ્વામીની હાજરીમાં શાસ્ત્ર, મંદિર અને સંત વિષય પર આધારિત વિશેષ તેલુગુ મહાસભામાં હાજરી આપી હતી. સાંજે એક ભવ્ય કાર્યકર અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર આંધ્રપ્રદેશ અને તેલંગાણાના BAPS કાર્યકર્તાઓને તેમની સેવા અને સમર્પણ માટે પૂજ્ય ડૉક્ટર સ્વામી અને અન્ય સ્વામીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પૂજ્ય ડૉક્ટર સ્વામીની હાજરીમાં કૌટુંબિક સંવાદિતા 20 ઓગસ્ટના દિવસે ઉજવાયો, ગુરુ ભક્તિ દિન એ 22 ઓગસ્ટના દિવસે ઉજવાયો અને વરિષ્ઠ ભક્ત સન્માન દિવસ જે 23 ઓગસ્ટની ઉજવણી કરતી સાંજની સભા યોજાઈ હતી. 25 ઓગસ્ટની સાંજે હૈદરાબાદ સિકંદરાબાદના વિવિધ ભાગોમાંથી લગભગ 600 ભક્તોએ પ્રતિકાત્મક જન્માષ્ટમીની ઉજવણીમાં હાજરી આપી હતી. યુવાનો દ્વારા ગાયેલા ભજનો અને જન્માષ્ટમી પરના એક નાનકડા વિડીયો પછી BAPS મંદિર સિકંદરાબાદના બાળ અને યુવક મંડળોએ કૃષ્ણલીલા નૃત્ય નાટકનું રજૂ કર્યું હતું, જે ભગવાન શ્રી કૃષ્ણના જીવનના કેટલાક મુખ્ય પ્રસંગોને પ્રકાશિત કરે છે. પ્રદર્શનમાં પાલખી યાત્રા અને પરંપરાગત દહીં હાંડીનો સમાવેશ થાય છે. ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેના વિશેષ બંધન પર પૂજ્ય વિમલ મુનિ સ્વામીના પ્રવચન પછી એક વિશેષ પાણી સંવાદિત પ્રવૃત્તિ થઈ. સ્ત્રી પુરુષ વર્ગ વચ્ચે પરિવારના સભ્યો એક સાથે બેઠા હતા. ત્યાર પછી કૌટુંબિક બંધનોને મજબૂત કરવામાં મદદ કરવા માટે પરિવારના સભ્યોએ ચંદનનું તિલક લગાવ્યું અને એકબીજાને નાળાછડી બાંધી. પછી પરિવારના નાના સભ્યોએ તેમના વડીલોને નમન કર્યા અને તેમના ખોટા કાર્યો માટે માફી માંગી. સભાનું ભાવનાત્મક વાતાવરણ સૌને સ્પર્શી ગયું. અંતમાં પૂજ્ય ડૉક્ટર સ્વામીએ સભાને આશીર્વાદ આપ્યા. ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોને તેમના જીવનમાં કેવી રીતે અપનાવવા અને એકતા, બંધુત્વ અને શાંતિના મૂલ્ય વિકસાવવા તે અંગે ભક્તોને માર્ગદર્શન આપ્યું. સમૂહ આરતી સાથે ઉજવણી સભાનું સમાપન થયું. 26 ઓગસ્ટના રોજ પૂજ્ય ડૉક્ટર સ્વામીની હાજરીમાં સ્થાનિક કાર્યકર્તાઓ માટે એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ કાર્યકર્તાઓને તેમની સેવામાં શ્રેષ્ઠ બનવા માટે ખૂબ જ પ્રેરણા અને ઉર્જા મળી હતી. અને 27 ઓગસ્ટના રોજ બપોરે પૂજ્ય ડૉક્ટર સ્વામીએ હૈદરાબાદથી પ્રયાણ કર્યું હતું.